હેલો, કેમ છો? નમસ્તે, મારું નામ છે કલ્પેશ ચૌહાણ. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો ભાઈ ઘણા દિવસો પછી વ્લોગમાં આપણે આવ્યા છીએ અને ભાઈ આજે આપણે આવી ગયા છીએ વાડીએ. અને વાડી આવી એટલે આપણે વાડીમાં આટો મારો આવવું જ પડે. જો આપણે આ વાડી બનાવી હતી, જ્યાં શરૂઆતથી વ્લોગ જોતા હશે અને ખબર હતી છે. આ વાડી આપણે હમણાં નવી બધું કમ્પ્લીટ કર્યું છે, સામેથી લઈને આ બધું. તો આપણે આ શેડે આટો મારો આવ્યા હતા કેવું છે એમ. અને આપણે આમાં હરગવા સોંપ્યા હતા. હરગવા છે ને જે ઝીણા ઝીણા છે જો. પણ હવે આ હરગવાને વિચાર એવો કર્યો છે કે આમાં ઝાહેરને એવું કરી નાખવાનો પ્લાન છે, કારણ કે હરગવા ખડ થઈ જાય છે ને હરગવા વધતા નથી હરખા. એટલા માટે પપ્પા કહે ઝાહેર કીધી દેવી છે, એટલે આપણે માલ ઢોર છે એટલે નિર્ણય એટલી જોવે, બહુ જોવે. અને અત્યારે છે ને નેરા જાય છે, મસ્ત વેચાણ છે, બતાવું તમને. આ છે આપણા વાડીનો શેઢો. જો ભાઈ, જો સામે જાય છે આપણા સબસ્ક્રાઈબર. એ કે મારો ફોટો પાડી લઈ છે, મને લઈ લે છે વિડીયોમાં. જો એવું મસ્ત પાણી છે જો. અને જ્યારે આ ઓલા પેલા કીધું હતું બ્લોગ મેં એની જેમ કે ભાઈ આ પાણી છે ને બધું આ વાડીની હોપાટ આવી ગયું હતું. અહીંથી લઈને ઓલા ટાંકી દેખાય ને સણતર ત્યાં સુધી પાણી આમ વચ્ચે વાડીની હોપાટ વહી ગયું હતું. પછી જો આ પાછળ પાળા દેખાય ને પાળા એ વખતે બાંધ્યા, બધું કમ્પ્લીટ કરાવ્યું. જો આ વખતે ન કરાવ્યું હોત ને તો પાછું એ બધું પાણી પાછું અહીંથી આવવાનું હતું જ. તે પેલો વરસાદ એવો આવી ગયો ને તો એ બધું પાણી પાછું આવે તો આમાં. તો પણ એ વહેલા થઈ ગયું, એ સારું છે બધું. અને જો આ છે આપણી મગફળી, મસ્ત નીકળી છે, આખા પડામાં છે. અને લીંબુમાં તે સાફ સફાઈનું કામ શરૂ છે અત્યારે. કટિંગ કરવાનું, બધો કચરો બધો બહાર કાઢવાનો, કારણ કે અત્યારે ટાઈમ હોય ત્યારે બધું કામ કરી નાખવું પડે ટાઈમે ટાઈમે. એટલે બધા પોતપોતાના કામે લાગી ગયેલા છે અત્યારે. પપ્પાની વાડીમાં કામ બાકા શીખી બોલાવે, હું ભાવનગર બાકા શીખી બોલાવું શરૂ હોય ત્યારે. એટલે છે ને તમારો ગમે એવો કડનો દુખાવો હોય તો આની હાથે વાંકો રહીને હાલવાનું, એટલે કડનો દુખાવો વયો જાય, મટી જાય. એક્સપિરિયન્સ કરેલો છે મેં, એટલા માટે કહું છું. એ વાડીમાં જઈ ફૂલ બ્લોગ જોઈજો, આખો મજા આવશે. અને ભાઈ કોમેન્ટ જરૂરથી કરજો ક્યાંથી બ્લોગ જોવો છો. સબસ્ક્રાઈબ તો બધા કરો જ છો, નવા હોય પણ સબસ્ક્રાઈબ કરી દેજો. હવે કરવાનું છે આમાં શાકભાજી. અને બાપડા બા જો ભેં સારા છે કા બા? કેમ છે બા? તો મને ભાળીને ભાગી જો. હવે એની વાંહે તો રહેવું જ પડે એવું થાય. ન કરીએ અમે દોઢ મેં કે પછી ક્યાં જાય નહીં. આપણા ભૂરાભાઈની રીંગણીનો બ્લોગ બનાવ્યો છે, બધા જોયો તો છે સોંપી ત્યારે. હવે અત્યારે બતાવીએ આપણે, મસ્ત થઈ ગઈ છે. અહીંથી છે ને શરૂ થાય અમારા દાદાની વાડી. દાદાને એને આંબા સોંપ્યા છે, બધા આંબા કોળી ગયા. ઉપરથી બતાવ્યું તમને, મસ્ત આંબા કોળી ગયા છે. એટલે કેરીઓ એવી આવશે. પછી આમાં સિંગ કરેલી છે આખા ઠેઠ સુધી. એ ભૂરાભાઈ હોય હવે પોરો ખાઈ લો, પોરો. હા થાકી ગયા ને કાકા? કાકા મારા ભૂરાભાઈ બહુ કામ કર્યું છે. કાકા હા છે અમારા મગન કાકા. કોબીની વાડી બંધ છે. એવું છે? કોબીની વાડી બંધાઈ છે કાકા. તમારે કેવું ને? મારે કાંઈ નહીં કેવું, જાતું નહીં. હા તો ભાઈ આમાં કરવાની છે, કુબી કરવાની છે, નીચે ફુલેવર કરવાનો છે, પછી કરવાનો છે ભીંડો કરવાનો છે, આમાં સિંગ છે, નીચે હરગવા છે, ઝાર છે, ઘણું બધું કરી નાખ્યું કાકા. કાકા ઓળા ક્યારે થાય તો જો ઓળા થયા થઈ ગયો. હે ભૂરા ભાઈ પાણી પી લે, પાણી પી લે. ભાદરવામાં પછી ધારે લઈને વૈયા જવાનું વાહર ધોરામાં મજા આવે એમ.
બરાબર કાકા એને આપણે કરવા દઈએ કામ વિડીયોમાં આવશે નહીં શર્મા હે તો હવે જઈ ઘરે કાકી આગળ કાકીની શું કરે છે એને હસ્તીની મિત્તલની બધી મસ્તી કરી મજા આવે બાકા શીખી બોલી ઘરે જઈને કહું છું ને હું છે કે કાકીની શું કરે છે એમ તાજો એમ કેમેરો બંધ કર્યો ને એક ક્લિક બંધ કરીને તાજો અહીંયા આટા મારે બોલે જો કેવી પણ જો છે ને જલસા વાડીના શેઢે જાય ને તોય શાક મળે અત્યારે શાકભાજી મળી જાય વાહ સેલ્યુટ કેમ છે કાકી સારું તો સારું જો લ્યો જોઈ રહ્યો અહીંયા પેલું નાનું છે નાના કુણા મજા આવે પછી આ મોટું થાય પછી કઈ તમે આ કુણા ભાવે કે બધા ભાવે લ્યો બધા ભાવે હવે કંટ્રોલ એવો મસ્ત વેલો થઈ ગયો છે બીજા વ્લોગમાં જોયો તો છે અહીં જોયું અહીં તમે અંબાઈ નહીં મારી સિવાય ખોટું હું તો અહીંયા આમ બધું આંબી જાઉં અહીંયા બધી અહીંયા કોઈ ન આંબી કે ને એટલે ત્યાં હું આંબી શકું એટલે ત્યાં કંટ્રોલ હોય જ તે બધા હેઠે હેઠે આંબીને વૈયા જાય જો જો છે ને જો જો એટલે થઈ રહી એટલું શાક તો જોવે રહ્યા અહીંયા કાંઈ કોઈ નું આંબી કે હું કહું ખોટું થોડું હોય જો મિત્તલ નહીં આવે ત્યાં થોડા આંબી કે જો તો એટલે હમણાં તમને 1 મિનિટમાં કહી દો ઢગલું હમણાં મોટા થઈ ગયા પણ અહીંથી અંબાઈ નહીં ને એટલે મોટા થઈ ગયા અહીંયા હું આવ્યું એટલે પૂરું થઈ જાય પછી અચ્છા વાસેટી ક્યાં છે એમ તો કહો વિડીયો જોયા આપણે વાડ્યા જાય વાસેટી લેવા લીંબુમાં છે પણ હવે લીંબુમાં સારું કરે છે ને બધું વહેલા નીકળી જાય છે કા પૂરા નીચે ઘણા ચાલ્યો હાલો તો સહી ઘરે જો હું વાર લઈ ગયા શાકભાજી અમારે થઈ ગયું હવે ગઈ ના ના એમ આવી છે હું જો એક શાકભાજી કરી નાખ્યું ને કામ કરો તો જો 1 ટકનું થઈ ગયું હા છે અમારે વાડીની મજા જો ભાઈ આ વાડીની મજા છે તમે એમ કહો ને શું છે વાડી આ છે તાજે તાજું જો ના લારી બારી ન હોય અહીં વાડીના શેઠે જયું ને પેલા વાડીમાં જયું તો વાડીમાં જ ખાવાનું મળી રહે કાકાજી આ વાડી આવી ને ઓલી વાડે જઈ ને તો ત્યાં એક શાક થઈ જાય અત્યારે મળી રહે આ છે અમારે ગામડેની મજા બસ હવે લેવાનું હોય તો ગોઈતા હું એવું છે એટલે 2 કામ થઈ જાય તમારે બોલો લ્યો જો 2 કામ કરી નાખે મને થઈ કંટ્રોલા લેવાની ખડ વાટવા આવ્યા હતા અને કાંઈ જો વાડીની વસો વસ બદામ સોંપી હે ક્યાં હા જો જમરૂખડી કરી બદામ કરી કોઈને ભાઈ બદામનો રોપડો જતો હોય તૈયાર તો લઈ જજો જો એટલી મોટી છે અમારા કાઢી જ નાખવાની છે તો લઈ જવા વિનંતી કંઈ જોઈતી હોય તો તૈયાર એમાં ડાયરેક્ટ છે ને આમાં બદામમાં તો આવશે આવતા વર્ષે અને જમરૂખડે લઈ જવી તોય સ્વીટ છે આ બધું અમારા મિત્તલબેનની બધા ઠળિયા ઘા કરે ને બધા ખાઈને એ ઉગી જાય હવે મિત્તલબેન હાય તમે સ્કૂલેથી આવ્યા અમારા બેન હવે કરે છે પાછું રીનીટ એટલે રીનીટમાં પાછા કેટલા 600+ કા અમારે જો એવું મેરિટ ન આવ્યું નીટમાં એટલે રીનીટ પાછું કરવા શરૂ છે બેનને અને જો અમારે આમ જો ફૂલ આવી ગયા મિત્ર આમાં દવા છાંટવી પડે હેલો લ્યો એને ફોન આવી ગયો આ મનસ્વીબેન હેલો હાય અને આ બેન અમારે નહીં બોલે એ બેન અમારે નથી બોલતા કેમેરામાં હું સાહેબ તલ્લું જા તલ્લું પછી બોલે અમારે આવો વસ્તુ બેન આવો
ઉભા થઈ ગયા નવરા હા સરસ લ્યો થાકી ગયા થાકી જાય હું આવું તો હાફ ચડી જાય છે આમ કેટલું ઠેઠ વલ્લા છેલ્લે ખૂણે હતો ત્યાંથી ફરતો ફરતો વલ્લા શેડે ગયો ઠેઠ બા ત્યાંથી પાછો આ ફરતો ફરતો આ શેડે આવ્યો આખી વાડીનો વિડીયો ઉતારે છે વાડીમાં આટો મારી લીધો અત્યારમાં થાકી જઈએ ને બહુ લાંબો રૂટ પડી જાય આમ લાંબો 1 કિલોમીટરનો રૂટ પડી જાય ઓલા છેડેથી આ છેડે જાય ને થાય ખબર અડધો દી થાય હાલી નીકળ્યા હોય ને આમ ફરતા ફરતા નીકળ્યા હોય ને મારા વાડીમાંથી આમ ખૂણે ખૂણે ખૂણામાં આખો રાઉન્ડ ફેર્યા હોય ને ધીમે ધીમે હે ને જો હા સાચી વાત છે સવારે 8 વાગે તમે નીકળ્યા હોય ને એક વાડીના ખૂણેથી આખી અમારી વાડી દાદાની વાડી બધી છે એમ નીકળ્યા હોય ને તો અડધો દી થાય તમારે ગમે માલવા ને તો અમારા બાએ ને એટલું અમારે વારસાગત કર્યું છે બા કબા તો વાહ ભગવાનની દયા માતાજીની દયા અમારા બાયની ને એટલું બધું વસાવ્યું છે કે છોકરા ખૂટે ભગવાનની દયા હોય તો હે ભગવાનની દયા હોય તો એમ ભગવાને બધું કર્યું એમને શું કર્યું હા એમ તો માતાજીની દયા હોય તો થાય તો એ વખતે એ જમાનામાં એ વખતે એટલું કર્યું બાયને કે ભાઈ આપણા છોકરાને કાયમ લાગશે તો જો આજ ગૌરવ થાય એમ બાની ઉપર હા ભગવાનનો ગૌરવ અમારો બે હાથવાળા શું કરીએ હા એટલે મહેનત તો આમાં મહેનત કરી કે થોડું થાય કર્યું તો એ નીતિ હાકી રાખવી પડે બધું કરવું પડે આપણામાં કોકને ખવડાવવું પડે તો દે ભગવાન કે દે નહીં શરૂઆતમાં આ બધા બાવળિયા ને કાઢ્યું એવું તો આવું જો આ બધું કાંઈ હતું જ નહીં ખબર આ પહેલાં જેમ જોયું હોય ને તમે કે અહીંયા આપણે ખેતી કેમ કરતા છે એવું હતું એમાંથી બાયની નાખી જિંદગી કાઢી નાખી આમાં આમાં બધું વ્યવસ્થિત કરવામાં તો પપ્પાને કાકાને બાની બધાની મહેનત એટલી કે આજ આ બધું છે હા બાની દાદાની એટલી મહેનત કરી પપ્પા કાકાની હજી હાલમાં એટલી મહેનત કરે છે આપણે વાડી પેલા જો લોક જોયું કેવા ને જીસીબી એવું હાલતું હોય સરખું કરાવે કે આપણે આગળ જતા હરખું રહે એમ અને આપણે મજા તો વાડીએ કામ કર્યું છીએ કબા શું કરતા બાકા જીકી બોલે દી વાડીના કામમાં હે કઈ કામમાં પાછું જ નહીં પડે શું કેવું બા રહેવાનું જ નહીં ને હા યાર કામ બાળીને તો રાજી થવાનું વાડીનું કામ તો કરવું જ પડે ને હવે બસ ધંધો કરો નોકરી કરો મોટો મિલ માલિક થાવ તોય તે વાડી તો વાડી હા વાડી 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 જમીન આપણે શું કહેવાય હોવી જોઈએ ખબર હા વાડી તો આપણને એ જ હોય જોઈએ કે વાડી હા યાર ગમે એવો ધંધો લાખો રૂપિયાનો આપે ભગવાન તોય તે વાડી વાડી અહીંયા આવીને મજા આવે ગમે એવું હોય ને હા લુખો રોટલો ખાવી તોય અહીંયા મજા આવે તેલ મરચું ખાવી તોય અહીંયા મજા આવે દાળ ભાત રોટલી ખાવ તો એની આની જેવી મજા ન આવે હા યાર તો સત્ય ને હાલો બાઈ બાજુ નતા ઓલા ઘર બાજુ બેનને વી હા ગયા હા એ માતા આવી ગયા માતાજી રોકાણ હા હવે સાંજે જાય છે ને એ તો હાલીને આવ્યા છે ને હાલીને જવાના એટલે પછી મેં જ હું હવે લઈ આવી એને પછી લઈ આવે માતા પગ જાય એટલે પછી લઈ આવીને પછી તો વાળ પાણી કરીને હાલો જઈએ આપણે ઘર બાજુ હા બા હું ચા પાણી નથી પીવો બા હું આવું હો બા ચા પાણી નથી પીવો અત્યારે ના ના ચા નથી પીવી એમ કહો લે બા પણ માનતા ના કે ચા પીને ચાલા ચા નથી પીવી એમ કહો હું થાકી ગઈ હે તારો ચા બનાવો તમે કીધું ચા પાણી પીતો જાય એમ અત્યારે નથી મેં કીધું અત્યારે ચા નથી પીવો જાતો તો હું તો બાકી ચા પીને જા બોલો લ્યો હવે પાછું મારા શું કરું બેહું કે નહીં હવે પી નાખી બીજું શું હવે કા મને શું બેન ચા પી નાખ્યું ને બા કે ચા પીતો જાય કે હું જાતો જ તો હે હા હા જો ગાંડા કાઢે આમ જો ડાન્સ શીખે છે 15 ઓગસ્ટ આવે છે કા હે ને હાલો બા તો પી નાખી બીજું હું અરે હું તમે મારા હાથની બનાવી દઉં તો ત્યાં તેમ કારે આવો હાલો શું બનાવો છો હે ઠીક જેઠાલાલ જોવો છું હું બનાવ્યું રસોઈમાં તુરિયાનું શાક રોટલી બીજું ભૂંગળા બટેટા હા ભણો લે હું ખાઈ લઉં તો થોડુંક હા બીજું હું ખાવું છું બીજું કાંઈ ખાવું ના બસ રોટલા છે ને રોટલા જ ખાવાના હોય એ હું બાઈ તો વાત કરતા રોટલા કાઢા રોટલા ખાવા હોય તો હાલે
જો છે ને કમ્પ્લીટ જો બતાવું તમને અંદર હવે છે ને રિઝલ્ટ ક્લિયર થઈ ગયું છે. જ્યારે સવારે નવા ફિટ કર્યા ને ત્યારે થોડું રિઝલ્ટ આવતો થોડીક વાર લાગે. જો છે ને ક્લિયર. જો મમ્મીની ક્યાં છે આમ જોઈ જવાનું. જો ભાવનગર બેઠા બેઠા મારે આ કરવાનું. અહીંથી ચોખ્ખું દેખાય શું કરે છે બધા. હવે ટાઈગર ભાઈ ટાઈગર ટાઈગર અહીંયા જો કેમેરા મૂજો. ટાઈગર કેમેરા મૂજો. ટાઈગર ટાઈગર જોઈ જોઈ એ પાસવર્ડ છે કોક જોઈ જાય પાસવર્ડ પાછા. U31 જો આ રસ્તાવાળું એટલે આ પાછું બહુ આવે સિંગલ ન થાય ને બહુ વાર લાગે. જો આ રસ્તા એન્ટર થવા ને એટલે તમે સીસીટીવી કેમેરા નજરમાં જુઓ ભાઈ. અને કુદરતી સાવધાન રહેવા વિનંતી. જો આ કાકાની છે ને આ કેમેરો આને તો જો આ ભાગ દેખાય ને આને થોડો કાપી નાખવાનો છે અને થોડો કામ લેવાનો છે આને. એટલો ભાગ ખોટો આવે છે આ દિવાલ અહીંયા લઈ લેવાનો. જો રીતિબેન જાય જો. હવે રીતિબેન હા આપણે બોલીએ તો રીતિબેન બોલે સંભળાય પાછો આપણને. કાકાની શું કરે છે ને અહીં આપણે ખબર પડી જાય. અહીંયા એ ઘરે કોઈક આવ્યું હોય અહીંથી કોઈ આવે તો આપણે ખબર પડી જાય કોણ આવ્યું એમ. દેખાય ને ક્લિયર કે આમાં ક્લિયર દેખાય તો ખબર નહીં ભાઈ કે આમ મને તો આમ હરખું જ દેખાય છે. હા ભાઈ આમાં ફોનમાં નથી સરખું દેખાતું. ડબલ સ્ક્રીન થઈ જાય ને એટલે ભાઈ જો આ ક્લિયર દેખાય બધું. તો આવું બધું છે. નાની મોટી બાકાજી બોલાવ્યા કરવી મજા આવે એમ. હવે છે ને થોડું કામ કરી નાખ્યું આપણે. ટાઈગર ઓય ઓય અમે જો તું હું કોણ તાર અહીં જોઈજે. હા તો અમે તું ઝટકો બતાવ્યો ને ઝટકો બાંધવા વાળો બાંધવા જવો છે તો જઈએ આપણે. મારું પર્સનલ ખાવા માટેનું ઓર્ગેનિક શાકભાજી જો બધી વસ્તુ છે આમાં. હું છે એમ ન કરતા જાઓ દેખાય એ બધી વસ્તુ છે. આ છે મારું ઓર્ગેનિક શાકભાજી. એમાં કોઈ પણ જાતનો છંટકાવ દવાનો નહીં કરવાનો, ઓર્ગેનિક રીતે કરવાનું. અને એની ફરતે હું વાળા બાંધવા આવ્યો છું. અહીંયા ખૂટિયા ને બધું રોજડા હેરાન કરી નાખે. માણ એટલું ચૂવે ને તે આવી જાય એમાં તને ઝટકો મારી દેવાનો છે ફરતે હમણાં. જો વાળા બધું ત્યારે જ છે. અને જો આપણે બીજોરા બતાવું તમે કોઈ બીજોરા ભાઈ કોઈ જોતા હોય તો લઈ જાય. સિંહ ત્યારે ન હોય ત્યારે બધા આવે કે ભાઈ બીજોરા હોય તો આપો એમ. જો લાગટ છે જો હવે છોડવા ભીર્યા છે બીજોરાના. અત્યારે કોઈને પથરીનો દુખાવો ને એવું હોય તો લઈ જાઓ ભાઈ. આજુબાજુ રહેતા હોય તો કાયમ લાગશે. હવે પછી આ ખરતા જાય છે ને બગડે છે એની કરતાં પહેલાં વહેલા સરતા આવો. કામની વસ્તુ છે જુઓ. હાલો આપણે વાળા ફીટ કરી દઈએ. હવે બહુ મોટો વ્લોગ બન્યો છે આ પણ મજા આવી. મને પર્સનલી મજા આવી વ્લોગ બનાવીને યાસ. કારણ કે કેટલા ટાઈમ પછી આખો વાડીનો શેઢે આટો માર્યો ને ફરતે ફરતે બહુ મજા આવી ગઈ. હવે કામ કરી દઉં કમ્પ્લીટ પહેલાં. હવે